એકતાનગર કેવડિયા કોલોની આંબેડકર ચોક ખાતે આજે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ ગુજરાત પ્રદેશમાંથી આવેલા કોંગ્રેસના આદિવાસી પ્રમુખ રાજુભાઈ પારગી, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ તડવી, ગરુડેશ્વર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ તડવી, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવી તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દ્વારા હાલમાં જ નવા નિમાયેલ ગુજરાત વિરોધ પક્ષના નેતા ડૉક્ટર તુષારભાઈ ચૌધરી તેમજ આદિવાસી સમાજ ઉપર કરેલ ટિપ્પણીને લઈને કેવડિયા કોલોની ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને કોંગ્રેસી કાર્યકરો રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરીને એકતાનગર પોલીસ સ્ટેશન ખાતે કેવડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. ચૌધરી સાહેબને પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કેવડિયા કોલોની ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને આદિવાસી સમાજ દ્વારા જે નિર્ભયા ચેનલના રાજકીય વિશ્લેષક અને ગોપી ગાંગર એ ગુજરાતના અમારા વિધાનસભાના આદિવાસી સમાજના મસીહા ખેડબ્રહ્મા વિજયનગરના ધારાસભ્ય અને હાલમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતાની નિમણૂક થઈ છે અને તુષારભાઈ ચૌધરી અને આદિવાસી સમાજ વિશે જે નિર્ભયા ચેનલના ગોપી ગાંગર અને જગદીશ મહેતાએ જે આદિવાસી સમાજ વિશે જે ટીકા ટિપ્પણી કરી છે એ ટીકા ટિપ્પણીને લીધે સમગ્ર ગુજરાત અને દેશનો આદિવાસી સમાજમાં રોષ વ્યાપી નીકળ્યો છે. અમે આ પોલીસ ફરિયાદ તો આજે આપી છે, પણ જો આવનારા સમયમાં જો આ પોલીસ ફરિયાદ કરીને ગોપી ગાંગર અને જગદીશ મહેતાને જેલના હવાલે નહીં કરવામાં આવે તો આગામી સમયમાં પણ અમે જલદ કાર્યક્રમો આપવાના છીએ. માટે આપના માધ્યમથી હું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ કહેવા માંગુ છું કે આ સરકાર દરમિયાનગીરી કરી જે કોઈપણ સમાજ હોય, સમાજ વિશે જે ટીકા ટિપ્પણીના આવા ઉચ્ચારણો કરતા હોય એ કોઈપણ સંજોગોમાં માફ થઈ શકે તેમ નથી. માટે રાજ્ય સરકાર પણ દરમિયાનગીરી કરી પોલીસ ફરિયાદ નોંધાવી જેલના હવાલે કરે, નહીં તો આવનારા સમયમાં અમે ગુજરાતના ગામડે ગામડે તાલુકે જિલ્લા મથકે ફરીથી જલદ કાર્યક્રમ આપીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આદિવાસી એકતા જિંદાબાદ, આદિવાસી એકતા જિંદાબાદ. જગદીશ મહેતા એક રાજકીય વિશ્લેષક તરીકે સિનિયર છે. એને કઈ રીતે બોલવું એ એને પોતાનું પહેલા ભાન હોવું જોઈએ. નાનામાં નાનો ધોરણ ભણો, 5મા ધોરણ ભણતો બાળક હોય એને પણ ખબર પડે છે કે કોઈ સમાજ વિશે કઈ રીતે બોલાય. આની વિચારધારા મનુવાદી વિચારધારા છે. પાણી ફૂટ્યા પછી પાળ બાંધવાની વાત કરે છે, પણ અગાઉ પણ એક રાજબા ગઢવી જેવા કલાકારે પણ આદિવાસી વિશે ટીકા ટિપ્પણી કરી હતી. વારંવાર આ લોકો ટીકા ટિપ્પણી કરીને વારંવાર માફ કરી દેવાનું એ આદિવાસી સમાજના ખૂનમાં નથી. ગુજરાતનો આદિવાસી સમાજ કોઈ પણ સંજોગોમાં અમે જેલને હવાલે થાય એના માટેનો જ પ્રયત્ન કરી રહ્યો છે અને અમારો આવનારા સમયમાં પણ જો આ જેલને હવાલે નહીં થાય તો ગુજરાતની અંદર અમે જલદ આંદોલન કરીશું.